માણસ અને ચકલીનો પ્રેમ। એક નાના ગામમાં એક નાની ચકલી રહેતી હતી। તે ખૂબ મોજી અને ઉત્સાહી હતી। તે બધા હંમેશા ભેગા થઈને ઉડતા અને મસ્તી કરતી રહેતી। પણ જ્યારે શિયાળો આવે ત્યારે તેને ખૂબ કઠણાઈ થાય। ઠંડીમાં રહેવું અને ખાવાનું મેળવવું એ મુશ્કેલ કામ હતું। એક દિવસ ઠંડીમાં ઉઠી ત્યાં એક માણસને જોયો। તે માણસ એક વૃક્ષની નીચે બેઠો હતો અને તેના હાથમાં આહારની જેમ દેખાતી શિયાળાની રોટલી હતી। ચકલીને લાગ્યું કે આ રોટલી ખૂબ જ સ્વાદિષ્ટ છે। તેણે તરત જ તે માણસની પાસે ઉડવાનું શરૂ કર્યું। જ્યારે માણસે ચકલીને જોઈ ત્યારે તે ખુશ થઈ ગયો। તેણે વિચાર્યું। તેણે આરામથી પોતાનો આહાર ચકલીને આપ્યું। ચકલી એ જ સમયે આવી ગઈ। તેણે રોટલી ખાધી અને ધન્યવાદ આપી। આભાર, ભાઈ, આમાં તો મજા આવે છે। પછી ચકલી અને માણસે થોડો સમય એકબીજાને સમજવા માટે વિતાવ્યો। ચકલીને ખબર પડી કે માણસનો કુટુંબ નાનકડી બીમારીમાં છે અને તે ખૂબ જ શાંતિપૂર્વક જીવે છે। પછી મકાનમાં ઘણા દિવસો વિતાવ્યા। ત્યારે પૂનમ દરેક વખતે માણસ પાસે આવવા લાગતી હતી। તે જ્યારે પણ આવતી ત્યારે તેણે માણસને કોઈ નવું અને રસપ્રદ કહાની સાંભળવાની શીખવવામાં મદદ કરી। એક દિવસ શિયાળની હાય પછી માણસને જોઈને કહ્યું, હવે હું ઉડવા જવું છું, પરંતુ હું તમારી સાથે જ રહીશ। માણસે કહ્યું, તું મારાથી આગી જઈશ નહીં, ચકલી। તું સમજદાર છો અને તારું જીવન સજાવટ કરી શકે છો। હું તમારી કાળજી અને પ્રેમને ક્યારેય નહીં ભૂલતી। હું તારો આભાર માનું છું। જ્યારે ચકલી ઉડી ગઈ ત્યારે માણસે મનમાં વિચાર્યું। જ્યાં સુધી એ નાની ચકલી ઉડીને ફરી કદી દેખાવા આવી, તે વખતે માણસે ગમતા જાણ્યા કે પ્રેમ અને શાંતિનું પરિણામ કેટલું મહત્વનું છે। પાઠ: પ્રેમ અને સહકાર દરેકને મજબૂત બનાવે છે અને એ જ સત્ય જીવનમાં દરેક પરિસ્થિતિમાં મદદરૂપ થાય છે।